નમસ્કાર મિત્રો, ગુજરાતના ભાવિ શિક્ષકો માટે આવી ગયા છે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। જો તમે વિદ્યા સહાયક ભરતીની રાહ જોઈ રહ્યા હતા, મિત્રો જે ભરતીની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તો હવે તમારે રાહ જોવાનો સમય પૂરો થયો છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માટે વિદ્યા સહાયકની બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે। આ વખતે કુલ અંદાજિત 11,000 જેટલી મોટી સંખ્યામાં જગ્યાઓ ભરવામાં આવનાર છે। જે મિત્રોએ ટેટ 1 પરીક્ષા પાસ કરી છે તેઓ આમાં અરજી કરી શકશે। અને હા, એક મહત્વની વાત, જે ઉમેદવારો હાલ ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ પણ આમાં ફોર્મ ભરી શકશે। તેમનું પરિણામ આવ્યા બાદ તેઓ માર્કશીટ ઓનલાઈન ઉમેરી શકશે। નોંધી લેજો આ મહત્વની તારીખો। ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 15 એપ્રિલ 2026થી થશે અને છેલ્લી તારીખ 24 એપ્રિલ 2026 છે। તમારે dpeggujarat.in વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે। યાદ રાખજો, ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ પણ 24 એપ્રિલ જ છે। ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે https://dpeggujarat.in વેબસાઇટ પર જઈને ભરવાનું રહેશે। વધુ વિગતો માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો। તો મિત્રો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને વય મર્યાદાને લગતા અન્ય તમામ નિયમો અને સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પર મૂકવામાં આવશે। તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને સમયસર ફોર્મ ભરી દેજો। આ વિડિયો તમારા તમામ શિક્ષક મિત્રો સુધી શેર કરો, જેથી કોઈ આ તક ચૂકી ન જાય। આવી જ સરકારી ભરતીની અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।